રિલાયન્સ ફાઉન્ડેશનનો ભારત ઇન્ડિયા જોડો પ્રોજેક્ટ આજે રંગ લાવી રહ્યો છે। દરેક ગામમાં તે સફળ થઈ રહ્યો છે। માત્ર આ જ ગામની વાત કરીએ તો આ ગામમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણો સુધાર થયો છે, જેમાં વજાબહેન વસાવા જેવી મહિલાઓનો ખૂબ જ મહત્વનો રોલ છે। વજાબહેનની ઉંમર 40 વર્ષ છે। વજાબહેન એવા ગામમાં રહે છે જ્યાં ખેતી કરવી એટલે પથ્થરો તોડવા સમાન કામ। એટલું ઓછું હોય તેમ વજાબહેનના પતિના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારી તેમના પર છે। તેમ છતાં વજાબહેને પોતાના ખેતરોની જવાબદારી સંભાળી અને રિલાયન્સ ફાઉન્ડેશનના બીજા પ્રોજેક્ટ બાદ વજાબહેનની જમીન ફળદ્રુપ બનવા લાગી। જે ખેતરમાં મુઠ્ઠી અનાજ કે શાકભાજી ઉગતું નહોતું ત્યાં આજે કોથળા ભરીને અનાજ ઉગે છે। એટલું જ નહીં, પોતાના ઘર માટે અનાજ કાઢીને વજાબહેન બજારમાં વેચીને પણ રૂપિયા કમાય છે। મારા ખેતરમાં તુવેરનો એક દાણો બી નહોતો થતો, પણ મારો ફાયદો એ થયો। એ લોકોએ મને ઊંડી ખેડ કરી આપી, ખેતર ચારબાજુ પાડા બનાવ્યા, પાડા પર ઝાડ રોપેલા છે, એક તલાવડી બનાવેલી છે, પછી એમાં છાણી ખાતર નાખી દીધું અને પછી જયારે એ લોકો એક સારું બીજ આપ્યું અને સારા બીજમાંથી મને સારું ઉત્પાદન મળ્યું। જે દિવસે મને એક ટંક દાળ ખાવા માટે તુવેર નહોતી, આજે હું 2-3 ક્વિન્ટલ તુવેર પોતે રાખું છું અને વેચવા માટે મને પૈસાની આવક થાય એના માટે પણ મને વધે છે। એ મારો ફાયદો છે। અને આરએનજી મેં બનાવી, આરએનજીની માહિતી મળતા મેં તરત આરએનજી બનાવી અને મારું આરએનજી જ્યારે બન્યું મારા પરિવાર માટે છે। અને એટલું નહીં પણ મેં એટલું બધી શાકભાજી એમાંથી જાણે 30 ફૂટની જગ્યામાં કે આખા ગામના લોકોને મેં ખવડાવ્યા। વજાબહેનને જોઈને અન્ય મહિલાઓ પણ હવે ખેતી કરતી થઈ છે। આ વિસ્તાર આદિવાસી અને પછાત ગણવામાં આવે છે। અહીં કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે પથરાળ છે, જ્યાં ખેતી કરવી એ સામાન્ય વાત નથી। જો કે રિલાયન્સ બીજ ફાઉન્ડેશનથી લોકો વધુ સારી ખેતી કરતા થયા છે। આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત ખેડૂતોને પગભર કરવાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં સરકારી યોજનાઓ પણ સામેલ છે। પણ સરકારી યોજના માત્ર કાગળ પર જ રહી તેવું ખેડૂતોનું માનવું છે। જે પાક અમે કરીએ તે પાક અત્યારે છે ને સારા થાય છે। જુવાર, તુવેર, અડદ, કપાસ બધા દરેક પાકો થાય છે ઊંડી ખેડ કરવાથી। પાણીની સ્થિતિ અહીં બરાબર નથી। પાણી છે પણ તે વરસાદનું પાણી છે તે ખાડીમાં થઈને વહી જાય છે। ચેક ડેમ બનાવેલા છે પણ બધા ચેક ડેમ અત્યારે છે ને તે સૂકા છે, પાણી નથી। આ વર્ષે વરસાદ ઓછો થયો, વરસાદનું પ્રમાણ આ વર્ષે ઓછું હતું। પાણીનું જે વહેણ છે એ રોકવામાં નથી આવતું। દેશમાં જ્યારે કુપોષણથી 30 કરોડથી વધુ લોકો પીડાઈ રહ્યા છે, તેવામાં છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ ખેડૂતોએ દેવાના કારણે આત્મહત્યા કરી લીધી છે। ત્યારે ભારત ઇન્ડિયા જોડો પ્રોજેક્ટ ખેડૂતોના જીવનમાં એક આશાનું કિરણ લાવી રહ્યું છે। તેજસ મોદી, સંદેશ ન્યૂઝ, માંગરોળ।